कृष्ण शासन देव की गुरु महाराज की गुरुवंदन इच्छामि खमात्मनो वंदे जामि जय निश्चयाय मंदिर वंदामि इच्छामि खमात्मनो वंदे जामि जय निश्चयाय मंदिर वंदामि शिकार सुरय सुतको तैलो निरावद सुसंयम यात्रा नीलो चोरी स्वामी ताता चेही वात्पन्न लाभ इच्छामि खमात्मनो वंदे जामि जय निश्चयाय मंदिर वंदामि भगवान भूषण रायम खामेओ तेरी काम आमे में रायम इच्छामि दुःखहरं इच्छामि खमात्मनो वंदे जामि जय निश्चयाय मंदिर वंदामि दुःख समाप्त इच्छामि खमात्मनो वंदे जामि जय निश्चयाय मंदिर वंदामि इच्छामि सदीशो वायना सदीशो एक इच्छामि खमात्मनो वंदे जामि जय निश्चयाय मंदिर वंदामि इच्छामि सदीशो वायना सदीशो एक इच्छामि खमात्मनो वंदे जामि जय निश्चयाय मंदिर वंदामि भगवान प्रसाद करी वायना प्रसाद करो तो जी नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो ईशायाणं नमो लोकवतारणं नमो पंचमुक्कारो सोपावपणाकरो मंगलानं च सर्वे पिंबडमं हवै मंगलम् रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुनः चक्रपूज्यं गिरामीशं तीर्थेशं स्मृतिमानये पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्कृति निर्विशेष मनस्काय श्रीवीरस्वामिनेस्तुम अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टादायिने सर्वलब्धिनिधानाय तव स्वामिने नमो तस्सत्। कमटे कर्णेन्द्रे च सोजितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति वासनाथश्रीस्तु ज्ञानध्यानक्रियादिकार्यकुशल प्रद्युम्नदेता गुरु आन्तरलोचनमेकमस्ति सुतरां तत्पासितं यस्य वै ओङ्कारेण सुसेवितोऽपि सततम् ओङ्कारसेवापर स्वयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरेश्वर स्वयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरेश्वर ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः। नौपतजीની પૂજા એક જગ્યાએ ભણાતી હતી. હું ત્યાં ગયેલો. સિદ્ધપદની પૂજા પૂરી થઈ અને મને કે સાહેબ 5 મિનિટ સંવેદન આપો. પૂજાની કડી મારા મનમાં રમતી હતી. નમો સિદ્ધાણમ હવે પદ બીજે જે નિજ સંપદ વરિયારે. ત્યારે મેં કહ્યું કે એક હવે પદ જે છે ને એ એટલું મહત્વપૂર્ણ છે કે બસ બીજા બધા જ પદોનો સાર એમાં આવી જાય. માણસ હવે શબ્દ ક્યારે વાપરે છે? આખી દુનિયા ફરીને રખડીને થાકેલો માણસ હતો કે ચાલો હવે ઘરે. એમ પદ્મવીજી મહારાજ સાહેબે કહ્યું નમો સિદ્ધાણમ હવે પદવી. ચાલો હવે આપણા ઘરે. રોજ તમે ઘરની યાદ કરો કે નહીં? તમારા કરો છો? રોજ સવારે ઉઠીને શું કહ્યું આપણે ત્યાં? પ્રભાતે કર દર્શન. બંને હથિયાળીઓ ભેગી કરીએ એટલે સિદ્ધ શિલાનો આકાર થાય. ત્યાં આપણે નમો જીરાણમ કહીએ, નમો સિદ્ધાણમ કહીએ અને એ વખતે મનની અંદર થાય કે મારો આખરી પડાવ આ છે. આ તો બધી ધર્મશાળાઓમાં રહેવાની વાત છે. અત્યારે રહું છું એ તો મારું ખરેખરું ઘર કયું? તો આખી નવપદ પૂજામાં હવે પદ 2 વાર આવ્યું છે. એક તો બીજા સિદ્ધપદની પૂજામાં
અને બીજી વાર આવે છે 5મા મુનિ પદની પૂજા. હવે પંચમ પદે મુનિવરા જે નિર્મમ નિસંગ દિન દિન કંચનની પરે વાદે ચડતે રમ. હવે પંચમ પદે મુનિ. હવે કેમ આવ્યું? ત્યાં થાક્યા સંસારથી, કંટાળ્યા, ચાલો હવે મુનિ બનીએ. આવે છે કંટાળો. વિભાવોનો થાક લાગ્યો ભાઈ. જ્યાં સુધી એ થાક નહીં લાગે ને ત્યાં સુધી મુનિપણું ગમવાનું નથી. યાદ રાખો, મુનિ ગમશે, મુનિપણું નહીં ગમે. તમારી વાત એ જ છે. મુનિ ભગવાન તો ગમે જ છે તમને. નાનામાં નાના માર સાહેબ હોય, નાનામાં નાના સાધ્વીજી ભગવતી હોય, તમે તો વરવા આવે તો ઊભા થઈ જાઓ, સાહેબ પધારો, સાહેબ લાભ દીધો, બહુ સારું કર્યું. મુનિ ગમે છે, મુનિપણું નથી ગમતું. મુનિપણું ક્યારે ગમે? વિભાવો ડંકે ત્યારે. જ્યાં સુધી આ બધું ખટકશે નહીં ત્યાં સુધી મુનિપણું નહીં ગમે. મને મુનિપણું ક્યારે મળે એ ભાવ ત્યારે આવશે કે જ્યારે આ બધું ખટકેલું હશે. મજાની વાત એ છે કે આ રાગ, આ દ્વેષ અને અહંકાર તમારો એક અનુભવ છે કે તમને પીડા જ આપી રહ્યા છે, છતાં એનો ડંખ કેમ નથી લાગતો? સિદ્ધર્ષિએ ઉપમિતિમાં આનું એક ડાયગ્નોસિસ કર્યું છે કે પ્રભુ, આ સંસારમાં એવું કશું જ નથી જે મને જકડી રાખે, જે મને પકડી રાખે. ખરેખર તમારો સંસાર તમે બરોબર જોઈ લો, તમે જીવી રહ્યા છો, એમાં વસી રહ્યા છો, પણ તમને ક્યારે પણ નહીં લાગે કે આમાં કોઈ આકર્ષી શકે એવું તત્વ છે. તો સિદ્ધર્ષિએ ત્યાં ડાયગ્નોસિસ આપ્યું કે પ્રભુ, સંસારમાં કોઈ આકર્ષણ નથી કે હું એમાં જકડાઈ જાઉં. માત્ર એક અનાદિની સંજ્ઞાને કારણે હું રહેલો છું, પણ જો ખરેખર મને ઓપ્શન મળે, વિકલ્પ મળે તો હું આને છોડી દઉં. અને એટલે જ સવારે આજે કહેલું કે પ્રભુ જો ગમી જાય તો સંસાર છોડી. બે રીતે શરૂઆત થઈ શકે. સંસાર ખટકે, સંસાર ડંકે, સંસારના ત્યાગની ઈચ્છા થાય, એ એક રસ્તો છે. બીજો રસ્તો એ છે કે પ્રભુ ગમે, અને પ્રભુ ગમે અને સંસાર છૂટી. આપણે કોઈ પણ રસ્તે ચાલીએ પણ ચાલવું છે. તો હવે પંચમ પદે મુનિવરા. કેવા છે મુનિઓ? જે નિર્મમ નિસંગ. બે વિશેષણો આપ્યા. નિર્મમ, નિસંગ. એક તો પદાર્થો સાથે આપણી ગાઢ મિત્રતા છે, અને એક વ્યક્તિઓ સાથે ગાઢ મિત્રતા છે. તો પદાર્થો સાથેની આખી સંગ દશાને છોડવા માટે કહ્યું નિસંગ. સાધુ એટલે નિસંગ. અને બહુ મજાનું સૂત્ર તમને આપું. અસંગ એટલે જ પરમ સંગ. પરમનો સંગ તમને ક્યારે મળે? જયારે તમે બધાના સંગથી રહિત બનો ત્યારે. ક્યારેક અમારા આનંદને તો જુઓ, પરમ સંઘમાં અમે છીએ અને એનો અમને આનંદ છે. એ પરમ સંઘ માટેની ભૂમિકા અમારી કઈ હતી? અસંગ. આને છોડ્યું, આને છોડ્યું, આને છોડ્યું, બધું જ છોડતા ગયા, છોડતા ગયા, છોડતા ગયા. અને એ અસંગ દશાને કારણે પરમ સંઘની એક ભૂમિકા સર્જાય. તો મુનિ એક તો નિસંગ છે, એક પણ પદાર્થો જોડે એનો સંગ નથી. ભાઈ નિસંગ કેમ કહેવાય? મારા સાહેબ કપડાં તો ઓળે છે, પાત્રા રાખે છે, પુસ્તકો વાંચવા માટે રાખે છે. મારા સાહેબ નિસંગ સી રીતે? બસ શરીરના સ્તર પર સંગ છે, મનના સ્તર પર નથી. તમારે પણ આવું કરવું છે ને? હવે બોલો. એ ભાવના જ ભાવ્યા કરે છો. ક્યાં સુધી ભાવના ભાવવાની? સાચું કહેજો. ભાવના જ ભાવ્યા કરવાની છે. તો ભાવના બી સાચી હોત મારે વાંધો નથી. ખરેખર આ ભાવના થાય છે. ક્યારે કહીશ હું સાચો રે સંત, ક્યારે થશે મારા ભવનો રે અંત. ક્યારે આ ભાવના આવે છે? ક્યારે 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 મારા જીવનમાં ઘડી આવશે કે હું બધું જ છોડી
પ્રભુનો બની જાય. અને હું ઘણી વાર કહું છું કે પ્રભુ છે ને બહુ નટખટ છે. ભક્તિ યોગાચાર્યનો આ પ્યારો શબ્દ છે કે ભગવાન બહુ નટખટ છે. તમે કહો કે ભગવાન 95% બધું છોડ્યું, હવે 5% છે ને એનો સંગ છે મારી જોડે, હું તમને ભણવા આવું. પ્રભુ કે મને હમણાં નવરાશ નથી, તું 100% છોડે તારે મારી પાસે આવશે. પ્રભુની બહુ સ્પષ્ટ વાત છે. તમે 99% છોડ્યું, સાહેબ 1% મારા મનમાં છે આ બધું. ભગવાન કે હજી થોડી વાર નથી, વાંધો નથી, બધું છૂટે ત્યારે આવજે મારી પાસે. 100% પરનો સંગ છૂટી જાય, પરમનો સંગ મળી જાય. હવે બોલો, એક બાજુ પરનો સંગ, એક બાજુ પરમનો સંગ, તમારે કયો સંગ છે? મૂળ શું છે? પરના સંગથી શું મળે અને પરમના સંગથી શું મળે? આ પેલો અનુભવ થાય તો પછી તમને ચોઈસ કરવાની સમજણ પડે. પરના સંગમાં તમે છો, બોલો પરના સંગથી શું થયું મને કહો. જેમ જેમ પરનો સંગ વધતો ગયો તેમ તેમ શું થયું? જેમ પૈસા વધતા ચાલ્યા, જેમ જેમ તમારી જે છે સમૃદ્ધિ વધતી ચાલી, એમ પીડા વધી કે સુખ વધ્યું? શું વધ્યું? શું વધ્યું? એટલે સંગથી દુઃખ વધે નક્કી. એક રાજા સંતની પાસે ગયેલો, સંતના પ્રવચનમાં બેઠો. સંતનું પ્રવચન બહુ જ સરસ, અદભુત, પરમાત્મા તરફ લઈ જાય એવું. પ્રવચન પૂરું થયું, લોકો વિખેરાયા, રાજા ત્યાં બેઠો. સંતે પૂછ્યું કે પૂછવું છે? હાજી, આપની આજ્ઞા હોય તો એક સવાલ પૂછવો છે. ગુરુ કે પૂછ, વાંધો નથી. રાજા કહે છે, ગુરુદેવ, મારા મુકટ ઉપરથી, મારા વેશ પરથી આપને ખ્યાલ આવી ગયો હશે હું રાજા છું, સમ્રાટ છું. પાણી માગું છું, દૂધ હાજર થાય છે. એક નોકરને હાથ મારું, 10 નોકર દોડતા આવે છે. ભૌતિક રીતે બધું સુખ મારી પાસે છે, પરંતુ માનસિક રીતે અશાંતિ ઘણી છે, અને એ અશાંતિને તમે જ દૂર કરી શકો ગુરુદેવ. એટલે મારો સવાલ એટલો જ છે કે મારી અશાંતિને મારે દૂર કેમ કરો? તમે આવું ક્યારે પૂછ્યું કહું છું? શાંત છો ને એકદમ, અશાંતિ જરાય નથી ને? કોઠે પડી ગઈ. પણ એકવાર શાંતિનો આસ્વાદ તો લો, પછી ખબર પડશે કે અશાંતિ શું, શાંતિ શું. ગુરુજી હતા ને ફેસ ટ્રેડિંગના માસ્ટર. ગુરુ સમજી ગયા કે વાત અશાંતિની કરે છે, પણ એને સીધો શાંતિનો માર્ગ બતાવાય એવું નથી. કારણ કે હું જો એને કહીશ કે તારે શાંતિ જોઈતી હોય તો તું સંન્યાસી થઈ જા, એ કપડા ખંખેરી ઉભો થવાનો છે, કારણ કે એને સંન્યાસ બન્યાસ જોઈતો નથી. એટલે સંત મનોવૈજ્ઞાનિક આયામના ગુરુ હતા. એને વિચાર કર્યો કે આના અત્યારે જે છે ને સંન્યાસની વાતો નથી કરવી, અત્યારે બીજી વાતો કરવી છે. એટલે સંતે પૂછ્યું, તારું રાજ્ય કેવું છે? પેલું કે આવડું આવડું, એમ આવડું નહીં, તે કાગળ ઉપર દોરીને બતાવ. એટલે બતાવ્યું, 25 ગૌ આમ લાંબુ પોળું, 15 ગૌ આમ પોળું. કેમ આટલું નાનું ખાબુચિયા જેવડું રાજ્ય? તું કહે છે મને શાંતિ નથી મળતી. શાંતિ મળે ક્યાંથી? મોટું સામ્રાજ્ય હોય તો શાંતિ મળે કે નાના ખાબોચિયા જેવડા સામ્રાજ્ય શાંતિ મળે? એટલે કાનની બૂટ પકડે, વાત બરોબર. સાચું કહેજો, તમને કોઈ મારા સાહેબ મળે, તમે કોઈ સાહેબ અશાંત છું, તમને કહેતા જ નથી, પણ કદાચ કહી દો સાહેબ કહે આ બધું જે ઉપાધિ છે બધી છોડ તો તને શાંતિ મળે. એક બાર સાહેબ એવું કહે, બીજા કે કોઈ યતિજી હોય કે બીજા કોઈ હિન્દુ સંન્યાસી હોય, ત્યારે એક મંત્ર આપું, શ્રી યંત્ર આપું, તારે બખમ બખા થઈ જાય. આમ એ બરોબર છે, પણ અશાંતિ વધી આનાથી એ પૈસા પાછા વધારવાના, અશાંતિ ઘટાડવા માટે. સંતે રાજાને કહ્યું કે તારું રાજ્ય થોડું વધાર તો ચાલે. આ વાત બરોબર હો, આ ગુરુ હાચા. કેમ ભાઈ, ક્યાં ગુરુ હાચા? શું હા, તમે ક્યાં ગુરુ પાસે જાઓ? સાચું બોલ. હેમંતભાઈ ભાવ દીક્ષિતો થઈ ગયા છે, હવે દ્રવ દીક્ષા લેવાની જ વાર છે હવે. કેમ બરોબર?
રાજાને પણ વાત ગળે બેસી ગઈ. આ વાત ઠીક કીધી કે છે. ગયો હતો મહેલમાં, સેનાપતિને બોલાયો, ચલો સેનાને તૈયાર કરો, આજુબાજુના નાના નાના રાજ્યો દબાઈ નાખો, આપણા ભેળવી નાખો, આપણું રાજ્ય મોટું થવું જોઈએ. સંત મહારાજે કહ્યું છે, નામ સંત મહારાજ લે પાછો, તમે હોશિયાર માણસો, તમને ફાવતું હોય ત્યાં મારા સાહેબ નામ થઈને. એક ભાઈ મને કે મારા સાહેબ અમારે શું કરવું, કેમ શું કરવું એટલે શું સવાલ કર્યો. મને કે મારા સાહેબ જેટલા મારા સાહેબ પાસે જઈએ ઓપિનિયન ડિફરન્સ પડે એટલે અમારે શું કરવું કે છે. મેં કોઈ એમાં કંઈ વાંધો ના આવે. મેં કીધું, મને કે કેમ વાંધો ના આવે, એક મારા સાહેબ આમ કે એક મારા સાહેબ આમ કે અમારે શું કરવું. મુંબઈમાં ડોક્ટર કેટલા કીધું કે તારો દીકરો માંદો પડ્યો હોય, એક ડોક્ટર કે આ દવાથી ચાલશે, બીજું કે આ દવા જોઈએ, આ દવા તો ચાલે જ નહીં, ત્રીજું કે ઇન્જેક્શન જ જોઈએ, અને ચોથો ડોક્ટર કે મારો દીકરો હોય ને તો અત્યારે ઓપરેશન ટેબલ પર સુવાડે, અત્યારે ઓપરેશન કરી રાખવું, ઇમિડિયેટ ઓપરેશન કરવું પડે એવો કેસ છે. તમે મૂંઝાવ ખરા. હાલ મુંબઈમાં 1787 ડોક્ટર જેને જેને પૂછ્યું જુદું જુદું કે આપણે દવા કેમ કરાવી. નહીં, તમારા ફેમિલી ડોક્ટર છે, એના થ્રુ મોટા ડોક્ટર પાસે પહોંચી જાઓ, જેના પર વિશ્વાસ છે ડોક્ટરે પૂછી લીધું, કામ પૂરું થઈ ગયું. તો એ રીતે તમે એક ગુરુને શ્રદ્ધાને સ્વીકારી લીધા, એક ગુરુને પૂછી લીધું, વાત પૂરી થઈ ગઈ. પણ હોશિયાર માણસો કેવા હોય, 17 ગુરુને પૂછી આવે અને 17 માંથી ભાવતો મત જેમને હોય એનું નામ દે, આ મારા સાહેબે કીધું માટે આમ કરું છું. કરવું હોય એના મનનું ધાર્યું તે નામ મારા સાહેબનું. એ તમારી હોશિયારીનો ઉપયોગ તમારે શું કરવા, મારે એ પૂછ્યું. તમારી હોશિયારી તમારો ઉપયોગ શું કરવાનો એ મને. બહુ સરસ વાત જ્ઞાન પંચમી દેવવંદનમાં આવે છે. મતિ સાધન શ્રુત સાધ્ય છે, કંચન કલશ સંયોગ. બુદ્ધિ એ તો માત્ર સાધન છે, સાધ્ય શું, અલ્ટિમેટ ગોલ શું, શ્રુત. એટલે તમારી બુદ્ધિ પાવરફુલ હોય તો એ પાવરફુલ હોયેલી કામમાં ક્યારે, જ્યારે એના દ્વારા તમે અભ્યાસ કરો તો. તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો તો અભય કુમારની બુદ્ધિ મળેલી કામની, એટલે અભય કુમારની બુદ્ધિ માગો કે બીજા કોઈની બુદ્ધિ માગો, બધું ન કામ. એટલે મતિ સાધન શ્રુત સાધ્ય છે, કંચન કલશ સંયોગ. સોનું છે એ સાધન છે, એમાંથી સોનાનો ગળો બને, સોનાનો હાર બને. એમ બુદ્ધિ જે છે માત્ર સાધન છે. તમારો ક્ષયક્ષમ સારો હોય, તમને વધુ યાદ રહે, તમે વધુ ગાથાઓ કરી શકો, વધુ તત્વજ્ઞાન પામી શકો. એટલે બુદ્ધિ શેના માટે? સંસારમાં જવા માટે નહીં, તત્વજ્ઞાનમાં જવા માટે. બરોબર ને? બુદ્ધિનો આ જ ઉપયોગ થાય છે. અભય સાગરજી મારા સાહેબ મેં સાંભળેલા એક ચોમાસામાં, એમનું એક મિશન હતું. એ કહેતા સાધુ સાધ્વીજીઓને કે તમે લોકો જ્ઞાનાવળીના ક્ષયક્ષમ માટે મહેનત કરો છો, પણ મોહનીના ક્ષયક્ષમ માટે મહેનત કેટલી તમારી? તો પછી એક ધારદાર સવાલ કરતા કે જ્ઞાનાવળીનો ક્ષયક્ષમ છે, 25 ગાથા તમે કરી, અને જો મોહનીનો ક્ષયક્ષમ નહીં હોય તો અહંકાર થશે, મેં 25 ગાથા કરી. એટલે એક જ્ઞાનાવળીના ક્ષયક્ષમ તમને આપ્યું શું? અહંકાર આપ્યો. એ જ લયમાં સમાધિ શતક એક શબ્દ મજાનો પ્રયોજે છે, શ્રુતાંધકાર. પહેલી વાર વાંચી ત્યારે હું બી નવાયો પડી ગયો. શ્રુતાંધકાર, અજ્ઞાન અંધકાર તો હોય, જ્ઞાનાંધકાર. પછી થયું કે આવું જ્ઞાન એ તો અંધકાર જેવું જ કહેવાય. આવું જ્ઞાન તો અંધારું જ છે. પછી કે જે જ્ઞાન દ્વારા તમે અહંકારને પ્રગટ કરો એ જ્ઞાન જ્ઞાન નહીં, અજ્ઞાન જ છે તમારામાં. એટલે તમારી બુદ્ધિ માત્ર શેના માટે? શ્રુત ભણવા માટે. રાજા તો પહોંચી ગયો, નાના નાના રાજ્યો ટબુકડા એને વશ કરી નાખ્યા, પોતાનું સામ્રાજ્ય વધારી નાખ્યું. બોલો, સુખ વધી જાય ને ભાઈ, સુખ વધે ને હવે. બોલો ને, તમારી પાર્ટીની વાત છે, અમારી પાર્ટીની વાત નથી. આ સત્તા વધી, સામ્રાજ્ય વધ્યું, સુખ વધે કે ના વધે? હે, તમે બધું સમજી બેઠેલા છે, મારે સમજાવવાનું રહ્યું શું પછી? આમ તમને બેસાડે તો હોય કે તમે મંડી પડો કેમ? સંસાર અસાર છે. એટલે પૈસા વધે એમ દુઃખ વધે એમ નક્કી? શું કહો છો? કોણ કે છે?
આ કોણ કે છે પણ? અહીંયા બેઠા છો, અહીંના પ્રભાવે બોલો છો આમ કે ખરેખર બોલો છો? રાજાએ તો ઉપાધિ વધી ગઈ, કારણ કે જે રાજ્યોને લીધેલા પોતાના સામ્રાજ્ય બળવાથી આવેલા, દબાવીને લાવેલા, એ લોકોને તો પેલા રાજ્યમાં સારું હતું. આ મોટું રાજ્ય અને કરવેરા વધારે છે, એ પેલા લોકો બધા રાજાને ગાળો દે છે. આ હરાબી રાજા રાજ્યમાં આપણે ક્યાંથી આવી ગયા? અને અહીંયા બળવો કરે લોકો, અહીં બળવો શાંત થાય, બીજો બળવો નવો ઉભો થાય. રાજા જો તો ઉપાધિ વધી ગઈ. પાછો સંત બાપજી પાસે આવ્યો, બાપજી તમે કહ્યું એમ કર્યું, સામ્રાજ્ય તો વધાર્યું પણ ઉપાધિ ઘટી નહીં, ઉપાધિ તો વધી. ગુરુ પાછું મોડા આમ જુએ છે કે આ વાતો ભલે કરે ઉપાધિ વધી એની, પણ આને હજુ સમજાયું નથી કે આ સામ્રાજ્યને કારણે ઉપાધિ વધી છે. જ્યાં સુધી એને સમજાય નહીં ત્યાં સુધી મારે રસ્તો બતાવો ને. હા, અમે લોકો છે ને રસ્તો પહેલાથી બચાવી દીધો એ ભૂલ કરી નાખી. તમે કંટાળીને આવો પેલા રસ્તો અમે લોકો બતાવી દીધો, બરોબર? આ ભૂલ કરી છે અમે લોકો. બરોબર કંટાળીને થાકીને આવો પછી કે ભાઈ બેટા સંયમ બહુ સારું છે, અહીં મજા છે. હા, મારે થયું લાગે છે, ખરેખર અનુભવ થયો. મને તો એમ થાય કે તમે સંસારમાં રહીને કર્યું શું, મને એ સવાલ છે. તમને સંસારનો બી અનુભવ નથી, ચાલો સાધનાનો અનુભવ નથી, ધર્મનો અનુભવ નથી, સંસારનો અનુભવ ખરો નહીં તમને. કે બપોરે 12-12:30 પત્ની હજુ તો કપડાં ધોતી હતી, રસોઈનું ઠેકાણું હતું, ઘરમાં બધું વેરણ શરણ રમણ ભવણ પડેલું હતું. અને પતિ આવ્યો, ઠીક છે, પતિ આવ્યો તો ખાતરો કાંઈ જતો રહે, રસોઈ ન કરી શું થાય? પતિ આવીને કહ્યું કે મારો મિત્ર ખાસ જીગરજાન દોસ્ત તે હમણાં આવે છે 5 મિનિટમાં, આપણે ત્યાં જમવાનું કહ્યું છે. પત્ની કે પણ તમે આ રીતે મને 5 મિનિટ સમયમાં આ રીતે કહો છો? સર સવારથી કેવું જોઈએ કે મિત્ર જમવા માટે આવવાનો છે, તો પહેલાં તૈયારી કરી રાખે. રસોઈ બી તૈયાર નથી, કશું જ નથી. તો ઠીક તમે છો તો ગમે તે ચલાવી લો, પણ મહેમાને તો જમાડવું પડે ને સરખું. ત્યારે પતિ કે તું ચિંતા નહીં કર, છે હું સમજીને જ આ રીતે લાવ્યો છું. કેમ કે સમજીને લાવ્યો છું એટલે તો કે એ માણસ છે ને અવઢવમાં પડેલો છે, હજુ એનું સત્પણ કરવાની ના પાડે છે કે સત્પણ નથી કરવું. એના પપ્પાને એને સ્પષ્ટ ના પાડી છે. પછી દીક્ષા લેવા માટે અવઢવ માનવું છે એને, લેવું ન લેવું, લવું ન લવું એવું થાય છે. તો મેં કહ્યું કે એના સંસારનું દૃશ્ય બતાવી દઉં આજનું કે જો ઘરમાં આવું રમણ ભવણ બધું હોય એટલે દીક્ષાની અવઢવ હોય ને તો પાકી થઈ જાય. તમે આવું કરો? ખરેખર મેં 5 મિનિટમાં આવ્યો એટલે ભાઈબંધ ખરેખર તો દેખાવ જ કરવાનો હતો, મારે પણ સમજીને જ લાવે છે. સોરી, આજ તો આપણે જમવાનું કંઈ થયું નથી, ખાલી ચા અને ખાખરા ચલાવી દેવું પડશે. કંઈ વાંધો નહીં કે છે. અને ઘરમાં જે રમણ ભવણ પડેલું, બધા કપડાના છાંટા ઉડેલા, પાણી આમથી તેમ, કપડાં આમથી તેમ ઉડે, નાનકડું ઘર, અહીંયા કપડાં સૂકવેલા, બેસવાની જગ્યા માત્ર 2 ખુરશી મુકાયેલી અને 1 ટેબલ મુકાયેલી જગ્યા. ચા પણ માંડ થયો અને ચા ને ખાખરા આપ્યા, પેલા ખાધા. પણ તરત ઘટના એ ઘટી કે અહીંયાથી ગયો તો સીધો ગુરુ મહારાજ પાસે કે મારે દીક્ષા લેવી છે. આપણે શું કરશું બોલો? તમારે કયો અનુભવ જોઈએ છે મને કહો? તમે કોઈ અનુભવની વ્યવસ્થા કરી હતી આપણે બોલો? આવો અનુભવ થાય ને તો વૈરાગ્ય પરિપક્વ થઈ જાય. સંતે જોયું કે હજુ પરિપક્વ થયો નથી, હજુ ઠેકાણે આવ્યો નથી. અચ્છા, રાજ્ય વધારે કેટલું વધારે જરા બતાવો. એને બતાવ્યું, ઓહો આટલું રાજ્ય નાનકડું વધ્યું. શું કહે છે? બહુ વધી ગયું. એટલે હજુ ખાબોચ્યું થોડું મોટું ખાબોચ્યું કર્યું. આખી ઝરણું કે નદી કહેવાય, તળાવે કહેવાય. દરિયાની વાત તો ક્યાં ગઈ? નદીએ ન કહેવાય, તળાવે ન કહેવાય. મોટું કર જરા. સાહેબ બરોબર, હા સાચી વાત, બરોબર લાગી. ફરી બધું સેનાપતિને બોલાયો, ફરી સૈન્ય લઈને ગયો, ફરી થોડા બાજુના રાજ્યો જે હતા પોતાના લઈ લીધા દબાવીને બળાત્કારે. પણ સુખ વધ્યું દુઃખ? શું વધ્યું? તમને બીજાની વાતમાં સમજાઈ જાય. મૂળ વસ્તુ આટલી જ છે. બીજાની બાબતમાં સમજાઈ જાય કે રાજાને દુઃખ જ વધ્યું હશે, તમારી બાબતો સમજાય છે. તમને કોર્પોરેટર તરીકે પણ ઉભા રાખવાનું કોઈ કહે ને ટિકિટ પડી જાય તો ખુશ થઈ જાવ.
અને મેયર તરીકે કોઈ રાખી દે પછી તો જલસા જ જલસા કે. અને મહારાષ્ટ્રના કેબિનેટમાં મંત્રી પદ મળી જાય તો તમે એવું કહે આમ પોતપડ સમજાય સત્તા જોઈએ જ નહીં. રાજાને થયું હવે અને ખરેખર અનુભવ થયો સારું આના કરતા પહેલા સુખી હતો. રાજ્ય વધ્યું પહેલી વાર ઓર દુઃખી થયો, બીજી વાર રાજ્ય વધાર્યું ઓર દુઃખી થયો. આગળ પહેલા ઠીક હતું, ઠેકાણે આવ્યો ગુરુ પાસે, બાપજી આ તો વધારે હેરાન થઈ ગયો. બાપજી કીધું સાચો રસ્તો બતાવો દે. તો બાપજી તમે ખોટો રસ્તો બતાવો છો? હા હવે સાચો રસ્તો બતાવો, કારણ તું ઠેકાણે હવે આવ્યો છે. તારે ખરેખર સુખ જોઈતું હોય સંન્યાસી થઈ જા, બધું છોડી દે, તારા દીકરા રાજપાટ ભણાવી દે, તું આવી જા અહીંયા મારી પાસે. હવે એને વાત સમજાય. બાપજીની વાત બિલકુલ સાચી હોય, કારણ કે થોડું રાજ્ય હતું, થોડું ઉપાધિ હતી, વધ્યું તો ઓર ઉપાધિ વધી, ઓર વધ્યું તો ઓર ઉપાધિ વધી. તો રાજ્ય બિલકુલ છોડી દઉં તું સુખી થઈ ગયો. આ એને સિદ્ધાંત સમજાઈ ગયો અને એ રાજા સંન્યાસી બની ગયો. મારે આપણે શું કરી શકીએ બોલો? તો આપણી મૂળ વાત એ હતી મુનિ ગમે છે, મુનિપણું ગમે છે. આજે આપણે મુનિપણું જે છે ગમાડવાનું. એટલે બે વાત કહી. હવે પંચમ પદે મુનિવરા જે નિર્મમ નિસ્સંગ કર્યું. નિસ્સંગ કોઈ પદાર્થોનો સંગ નહીં. શરીરના સ્તર ઉપર સંગ છે, મનના સ્તર ઉપર કોઈ સંગ નહીં, કોઈ અટેચમેન્ટ નથી. આ મને મળે તો સારું એવું બી છે જ. અમને લોકોને લગભગ એક તો બિહાર યાત્રી હોવાના કારણે દેશની ગોચરી વાપરતા હોઈએ એટલે કોઈ પણ ગોચરીમાં લગભગ રાગદ્વેષ થાય. મારવાડની જાડી બાટી પણ એટલી જ રીતે અમે ખાઈ લઈએ. જાડી બાટીઓ તો એટલી ખાવાની, પતલી બાટીઓ એટલી ખાવાની, સુરતની બાટીઓ એટલી ખાવાની. અમારે એવું કશું જ ન હોય કે સુરતની રોટલી સારી ને મારવાડની ખરાબ, કશું જ નહીં. જે વસ્તુ જે પ્રદેશમાં હોય એ જ વસ્તુ ખાવું. કારણ કે અમારે શરીર જોડે સહયોગ કરાવવો નથી, મન જોડે સહયોગ કરાવવો નથી. માત્ર એક દેહ જે છે મુક્તિનું સાધન છે એને ટકાવવા માટે લેવું છે. ન જીભની જોડે સ્વાદ કરાવવો છે, ન મનની જોડે સ્વાદ કરાવવો છે. એક તો વાતથી નિસ્સંગ, બીજું છે નિર્મમ, જેને પોતાનું કશું જ નથી, દેહ પણ પોતાનું નથી, કોઈ વ્યક્તિ જોડે પણ એટેચમેન્ટ નથી. આ મારો છે. ગુરુને શિષ્ય જોડેનો સંબંધ કયો ખબર છે? કલ્યાણ મિત્રતાનો, રાગાત્મક સંબંધનો. પંચસૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે ગુરુની પણ અસંગ પ્રતિપત્તિ કરવાની છે, સસંગ પ્રતિપત્તિ નહીં. કારણ કે ગુરુ જે છે એ મને જ્ઞાન આપે છે, ગુરુ મને સાચવે છે, માટે ગુરુની ભક્તિ કરું એ વાત નહીં. ગુરુ મારા ભવના ઉપકારી છે અને એ સદગુરુની કૃપા કટાક્ષ મળે, મારું કલ્યાણ થઈ જાય માટે. મારા સાહેબે મને વ્યાખ્યાન આપ્યું, મારા સાહેબે મને આમ કર્યું, મારા સાહેબ મારી ખબર રાખે છે માટે હું મારા સાહેબની ભક્તિ કરું, એ છે સસંગ પ્રતિપત્તિ. આપણે અસંગ પ્રતિપત્તિ જોઈએ. દર્શિકાની ટીકામાં એક સરસ વાત આવે છે, મુધાજીવી મુધાદાયી. તો વૈષ્ણવ ભક્ત છે અને એના ત્યાં વૈષ્ણવ ગુરુ આવે છે. પોતાનું મોટું ઘર છે, એમાં ગુરુને ઉતારો આપ્યો, પણ ગુરુને કહી દીધું કે સાહેબ તમારે મારું કામ શું કરવાનું, તમે ગુરુ છો, તમે ઉપદેશ આપશો, પણ અમને સંસારી લાભ થાય એવું કોઈ પણ તમારે કામ કરવાનું નહીં. કેવું પડે વૈષ્ણવ ગુરુને? અહીંયા તો કેવું જ ના પડે. અમે તમારા સંસારના લાભમાં ક્યાંય ઉપદેશ આપીએ નહીં, પ્રેરણા આપીએ છીએ. એમ કરતા કરતા એક દિવસ એવું બન્યું કે સંત વૈષ્ણવ ગુરુ નાવા માટે તળાવે ગયા. તળાવે જાય ત્યારે તળાવનો નિર્જન આરે જાય, જેથી કરીને બધા ઈષ્ટ દેવતાઓનું સ્તવન કરતા કરતા નાહી શકાય અને અડધો કલાક પૂજા પાઠ ત્યાં એકાંતમાં કરી શકાય. બનેલું એવું એ રાતના આજ જે શેઠ હતો એનો ઘોડો ચોરાઈ ગયો. સવારે જોયું ઘોડો નહીં, ઘોડો ક્યાંય જડતો નથી. અને એમાં આ સંત જ્યાં નાહી રહ્યા છે ત્યાં ઘોડાનો હણહણાટ સંભળાયો. બનેલું ચોરો રાત્રે ચોરી તો લઈ ગયા, તળાવ સુધી આવ્યા અને અજવાળું થઈ ગયું. હવે અજવાળામાં પોતાને ગામ લઈ જાય તો અજવાળામાં ગામ લઈ જાય તો ખબર પડે ચોરીનો માલ છે. પોલીસ પકડે એટલે ઝાડીની અંદર તળાવના નિર્જન આરે ઘોડાને બાંધી દીધો કે હાજી અંધારામાં આવીને પાછું એને છોડીને લઈ જઈશું. એક ઘોડાનો હણહણાટ સંભળાયો ગુરુને. ગુરુને ખ્યાલ આવી ગયો કે આ મારા ભક્તનો ઘોડો છે.
એટલે ગુરુએ શું કર્યું, પોતાનો ખેસ હતો એ ત્યાં આગળ મૂકી દીધો નિર્જનારે. ઘરે આવ્યા, ઘરે આવી પછી ભગતને કે અલ્યા તો તે તળાવે નાવા ગયેલો, ત્યાં મારો ખેસ રહી ગયો છે. તરત નોકરને દોડાય, જા સાહેબનો ખેસ લઈ આવો. નોકર ખેસ લેવા ગયો, જ્યાં ખેસ લેવા માટે નિર્જન આરે ગયો ત્યાં ઘોડાનો અવાજ સંભળાયો. નોકર સમજી ગયો મારા શેઠ તો ઘોડો છે, ઘોડાને લઈને આવ્યો. ભક્ત સમજી ગયો કે સાહેબ તમે ખેસ આટલા માટે મૂક્યો હતો ને ત્યાં, મારો ઘોડો મને મળે એટલા માટે. સાહેબ તમે પ્રતિજ્ઞાનો ભંગ કર્યો, તમારે મારા સંસારમાં લાભ થાય એવું કશું જ કરવું ન જ. એટલે આપણે ત્યાં કહેવું છે કે શ્રાવક બુધા દાયી હોય, એ આપે છે, વહોરાવે છે. શેના માટે? તારી બધી રીતિ માટે નહીં. શેના માટે? દીક્ષા મળે ઉદયમાં જલ્દી એટલા માટે. બરોબર. સાધુજી મહારાજ દીક્ષા વધારે કેમ થઈ તમને ખબર પડી કે ગણિત ખ્યાલ આવ્યો? સાધુ મહારાજ દીક્ષા સાધુજી દીક્ષા વધારે કેમ ગણિત ખ્યાલમાં આવ્યું કે આ ગણિત તમને સમજાવું. વહોરાવાનું વધારે શ્રાવિકા બહેનોને હોય. વહોરાવો એટલે ઈચ્છા શું થાય? સાધુજી ક્યારે બનવું, અને સાધુજી વધારે કોણ બને? બહેનો. બરોબર. ચલો તમારે વ્યાખ્યાન ચાલુ છે. આ વ્યાખ્યાન ચાલુ છે એ ખાલી જલ્દીથી 5 મિનિટમાં આપણે કામ પતાવી દઈએ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જ્ઞાનેશ્વરી મહારાજ સાહેબની 16મી સ્વર્ગારોહણ તિથિ છે એ નિમિત્તે 5 દિવસનો મહોત્સવ રાખવામાં આવેલો છે. તો એમાં બીજી 13 અને બુધવારના રોજ આવતીકાલે અખંડ દીપક, દ્વારારોપણ અને કુંભ સ્થાપના ત્રણેય કાર્ય વિધિ કરવાની છે. એનો જ ચડાવો બોલાય છે, જલ્દીથી બોલી દેજો. કુંભ સ્થાપના પહેલું કુંભ સ્થાપના 31માં 101માં કુંભ સ્થાપના 101માં સવારે 8 વાગે થશે. સવારે બધી વિધિ થઈ જશે, ત્રણેય વિધિ. 101માં 108માં ચાલો આદિ સભાએ 111માં આદેશ થાય છે. 111માં 125માં 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 એક વાર, 125માં બે વાર, 125માં 125માં 3 વાર. કૃષ્ણ પાર્શ્વા ભગવાન નામ બોલજો. હેમંતભાઈ એમ સર, અખંડ દીપક સ્થાપના, અખંડ દીપક સ્થાપના 101માં 111 125 131માં 151 151માં 201માં 201માં તો આદેશ થાય. બરોબર કે સર? 201માં એક વાર, 201માં બે વાર, 201માં 3 વાર. બોલો શંકેશ્વર પાર્શ્વા ભગવાન. દ્વારારોપણ કુમારિકા કરશે. બોલો બાકી ચાલે. નાની કુમારિકા લાભ લઈ શકશે એમાં. બોલો સારું. 21માં 21માં એક વાર, 21માં બે વાર. આદેશ થાય 21માં 3 વાર. બોલો શંકેશ્વર પાર્શ્વા ભગવાન. આશીર્વાદ બીજને સોમવારે પાટલા પૂજન, નવગ્રહ પૂજન પહેલું. બોલો સોમવારે 51માં નવગ્રહ પૂજન, પછી પૂજા આવશે, પછી 2 દિવસ પૂજા આવશે.
સોમવારે નવગ્રહ પૂજન સવારમાં જ થશે. 51માં 101માં વચ્ચે બે પૂજા આવશે. 101માં 101માં એક વાર, 101માં બે વાર નવગ્રહ પૂજન. 101માં એક વાર, બે વાર, ત્રણ વાર. બોલો શંકર 105માં 111માં 111માં 111 121 121માં 125 નવગ્રહ પૂજન. 131માં અહીંયા ભાઈઓમાંથી છે બહેનો. 51માં 171માં 171માં નવગ્રહ પૂજન. 171માં એક વાર, 171માં બે વાર આદેશ થાય છે. 171માં ત્રણ વાર. હીરાલાલ પૂજન. 51માં 10 દીપા પૂજન. 55માં 101માં 101માં ચાલો આદેશ થાય. 101માં એક વાર, 101માં બે વાર, 101માં આદેશ થાય છે. 101માં ત્રણ વાર. અષ્ટમંગળ બીજું પૂજન. અષ્ટમંગળ પૂજન ત્રીજું છેલ્લું. બોલો બાકી સાહેબ. 51માં 101માં 101માં એક વાર, 101માં બે વાર, 101માં આદેશ થાય. 101માં ત્રણ વાર. મંગળવારના દિવસે શાંતિ સ્નાત્ર છે. એમાં આપણે 27 ગાથા આવે. એક ગાથાનો 101 રૂપિયા નકરો રાખવામાં આવેલો છે. નામ લખાવી દો. સોનલબેન બંસારી, વિજયભાઈ હીરાલાલ, દક્ષાબેન નામ લખાવો. જગદીશભાઈ, પ્રકાશભાઈ મોહનલાલ શેખ, ચારુબેન હિનાબેન મોદી, રૂપાબેન ભંસાલી, રૂપાબેન ભંસાલી, દક્ષાબેન દેવિયા, સાકરિયા, ગુલાસીબેન સાકરિયા. મંગળવાર ઇન્દિરાબેન પત્રાવાલા. હવે તારીખ રાખો પછી બધા લાભ અને મંદિરાબેન પત્રાવાલા. હેમંતભાઈની 5 લખો. હેમંતભાઈની 5. હેમંતભાઈ 1 લખી 5 દક્ષાબેનની 5 અને હેમંતભાઈની 5. દક્ષાબેનની 5. કયા દક્ષાબેન? દક્ષાબેન દેવિયા. રૂપાબેન બંસાળી લખ્યો. રૂપાબેન બંસાળી શકુંતલાબેન. શકુંતલાબેન સંઘવિયા. શકુંતલાબેન સંઘવી. પ્રફુલાબેન. આખું નામ લખો.
પ્રફુલ્લાબેન ક્યાં ગોતવા જાય? પ્રફુલ્લાબેન, પ્રફુલ્લાબેન આખું નામ બોલો ને. બોલો, આખું નામ બોલો. પ્રફુલ્લાબેન કારણ નવું નામ હોય કે જરા ક્યાં દેવું? પ્રફુલ્લાબેન કેવા? ભામિનીબેન લખો. માલિનીબેન. આખું નામ આપો કે તમારે જેવું આખું નામ બોલો ને બેનો જલ્દી. પ્રફુલ્લાબેન કે માલિનીબેન? પ્રફુલ્લાબેન જગદીશભાઈ. પ્રફુલ્લાબેન ફતેચંદભાઈ પછી શું નામ બોલ્યા? માલિનીબેન. ચલો નામ બોલો. કાલે સવારે સ્થાપના ટાઈમ પર આવી જજો 8 વાગે. હા, શાંતિ સ્નાતક મંગળવારે, પાટલા પૂજન સોમવારે. કાલે કાલે અખંડ સ્થાપન જળાર્પણ ને કુંભ સ્થાપના કાલે સવારે. ધીરે ધીરે કંકરની ભરે જીતે ચડતે જે વિશેષણો આપ્યા. જે નિર્મમ પદાર્થોનો સંગ નથી અને અસંગની ભૂમિકાઓ પર જઈ અને પરમ સંઘની ભૂમિકાઓ પર મળી ગયા. અને જે મુનિરાજના ચહેરા પર આનંદ હોય છે, જીતતી હોય છે, એ જીતતી પરમ સંઘની. અને એટલે જ હું ઘણી વાર કહું છું કે તો માત્ર પ્રેમ હોય છે, અંદરનું ચિત્ર જેવું કંઈ છે જ નહીં. પરમાત્મા ચિત્ર રૂપે આવીને બિરાજમાન થઈ જાય. નિર્મમ, ક્યાંય એટેચમેન્ટ નથી, મમતા નથી. મારું શું ગુજરાતી સૂત્રમાં લખેલું છે, નથી દેહી મમાઈ. સાધુને પોતાના દેહ વિશે પણ મમતા નથી હોતી, બીજા કોના વિશે મમતા હોય. કારણ કે તે પણ મારું નથી. બોલો, તમે તમારું કોને કહી શકો? તમારી પાસે રાખી શકો એને? બોલો ભાઈ, ગાડી આવી, મહેમાન લઈને આવ્યા, તમારે ત્યાં પાર્કિંગ કર્યું, પાછું મહેમાન જાય એટલે ગાડી લઈને જવાનું. તમે તો રાખી શકવાનું નહીં ને. તમારું શું કહેવાય? જે તમે રાખી શકો કાયમ એ તમારું ને. આવી કાયમ ખરું તમારું. તમે ઈચ્છો મારે રહેવું છે 200 વર્ષ 500 વર્ષ, ઘર કરતા ના પડશે નહીં, ચાલો વિથ ધીસ પીલ એટલે ઉપડી જતા રહેવાનું. તો સૂત્ર કહે છે, નથી દેહી મમાઈ. સાધુ પુરુષે દેહને વિશે પણ મમત કર્યું. એક સંતની વાત હું ઘણી વાર કહેતો હોઉં છું કે એક સાધક સાચા પૂછવા જાય, સાહેબ કેમ છો? સાચામાં આનંદમાં ગો પરમ આનંદમાં. હા, ઋષભદાસજીની વાત છે. ઋષભદાસજી ચેન્નઈમાં રહેતા, પરમ શ્રાવક. અને બાર ફેક્ટરી એમની પોતાની. ફેક્ટરી જાય, રસ્તામાં એક ઝાડ નીચે બાબાજી બેઠેલા હોય, ગાડી ઉભી રખાવે, પોતે નમસ્કાર કરે, બાબાજી કેમ છો? અરે મજામાં કે છે, બહુ મજામાં કે છે. અને એમાં રક્તપિત્યાઓની સેવા કરે બાબાજી. ઋષભદાસજી ના પડે, બાબા એસા નહીં કરના ચાહીએ. બાબા તો હશે. રક્તપિત્યાની સેવા કરી પોતાને કોટનો રોગ લાગુ કર્યો. અરે લોહી અને પરુ શરીરમાંથી ટપકવા માંડ્યું, માખીઓ બળબડવા માંડી. અને ઋષભદાસજી ફરી ગયા, જોયું, અરે આ શું? ચહેરો આખો બદલાઈ ગયેલો, મોટો રોગ લાગુ પડી ગયો છે. બાબાજી કેમ છો? સાદામાં. અરે કે પરમ સાદામાં. અરે પણ અત્યારે પરમ સાદા છે નહીં, પણ તમારું શરીર સ્વસ્થ હતું ત્યારે સાદામાં. અત્યારે બાબાજી જે કહ્યું બહુ મજાનું કહ્યું. એ કે હું પેલા ઉપદેશ પણ આપતો, કહેતો દેહાત છોડી નાખવો જોઈએ. આ દેહમાં જેટલી ગંદકીથી બહાર આવે તો માણસ માણસની પાસે ઉભો ન રહે. અને છતાં સૂક્ષ્મ રીતે મને મારા દેહ પ્રત્યે રાગ હતો. પ્રભુએ કેવી કૃપા કરી, અંદરવાળું બહાર લાવી દીધું બધું, એટલે શરીરનો રાગ મારો ઉડી ગયો. મારો શરીર પ્રત્યેનો રાગ ઉડી ગયો. એટલે સાધકોને દેહની પ્રત્યે પણ મહત્વ નથી. પછી એ બાબાજી ત્યાં દેખાતા બંધ થયા. ઋષભદાસજી સરસ વાત લખી. એક વાત પોતે ચેન્નાઈથી મુંબઈ જઈ રહ્યા હોય છે, એક્સપ્રેસ ટ્રેન.
અને એક્સપ્રેસ ટ્રેન એક નાનકડા ફ્લેગ સ્ટેશન રોકી બધા વિચારો પડી ગયા. ફ્લેગ સ્ટેશને એક્સપ્રેસ ટ્રેન રોકાય છે, જ્યારે મોટા મોટા 4-5 સ્ટેશનો રોકાઈને મુંબઈ પહોંચવાનું છે તે રોકાઈ છે નીચે. બધા યાત્રીઓ ઓળવો નીચે ઉતર્યા, પૂછે છે એકબીજાને, ગાર્ડને પૂછે છે, કોઈને ખબર નથી ગાડી કેમ રોકાઈ છે. ડ્રાઈવર કે મને બી ખબર નથી, કોઈ સિગ્નલ બિગ્નલ તો છે જ નહીં, અહીંયા ફ્લેગ સ્ટેશન છે, ગાડી કેમ રોકાણી ખબર નથી. ઋષભદાસજી પ્લેટફોર્મ ઉપર ફરે છે પગ છૂટો કરવા. ક્યાં એમને પેલા બાબાજીને જોયા, રક્તપિત્ત વાળા બાબાજી. હવે ऋषभदास ત્યાં ગયા, बाबा जी ने पगे लगा, ओ ऋषभदास तो आ गया, अच्छा हुआ, आज ही मैंने तुझे याद किया था कि ऋषभदास आ जाए तो अच्छा. પછી बाबाजी कहते आज इस चोले को फेंक देने का, कपड़ों पे चोला, आज इस चोले को फेंक देने का है, लेकिन इस चोले पर ऋषभदास तेरा भी उठता है, तूने भी गोचरी दिए है इस चोले को, तो मैंने सोचा कि आज ऋषभदास आ जाए तो अच्छा, तो आ गया अच्छा, मैं आशीर्वाद देता हूँ, अब भी चाहता हूँ. એ જ વખતે ગાડીની સ્થિતિ પડી, જરા ગાડી ઉપડે છે, ઋષભદાસ બેસી ગયા. કોઈને ખબર નહોતી ગાડી કેમ ત્યાં રોકાઈ ફ્લેગ સ્ટેશને. ઋષભદાસ કહેતા હતા કે મને ખબર પડી ગઈ કે સંતની ઈચ્છાને કારણે ગાડી રોકાઈ. જે સંત ઈચ્છા કરે કે ऋषभदास આજે મળવા જોઈએ, એક્સપ્રેસ ટ્રેન ફ્લેગ સ્ટેશન રોકાઈ જાય, આટલી એમની ઈચ્છા શક્તિનું બળ. એ સંતે ઈચ્છા નહીં કરી કે મારો રોગ લાંબો છે, કારણ રોગ ભરેલા આવ્યા, શું વાંધો છે, ગરમના ઉદયથી આવ્યો છે, નિર્જરા થઈ જશે. જે નિર્મમ નિષ્ફળ, મુનિરાજ નિર્મમ છે, અને એટલે કશું તમારું ન હોય ત્યારે પ્રભુ તમારા થઈ ગયા. તમે કોઈના સંગમાં નહીં તો પરમના સંગમાં, તમારું કઈ નહીં તો પ્રભુ તમારા. જોઈ છે ને પ્રભુ અત્યારે બધું આ મારું આ મારું આ મારું, પ્રભુ તમારા થતા નથી. સાધુએ બધું જ મારું 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 છોડી દીધું. પ્રભુ કે તું મારો, અચ્છા તારે તારું કઈ નથી તો તું મારો. મહિણા સુંદરીની પૂજા આપણે ત્યારે જોઈ રહ્યા હતા, અમૃત ક્રિયા જે, કારણ કે અમૃત ક્રિયાના 7 લક્ષણો એની પૂજામાં ફિટ બેસતા. એનું લક્ષણ કયું હતું? સદગતિ. આખું બરોબર શીખવું છે કે આપણી ક્રિયા અમૃત ક્રિયા કેમ થઈ શકે. પહેલી વાત સદગત ચિત્ત. જે વખતે તમે જે ક્રિયા કરતા હો એ વખતે તમારું પૂરું મન પૂરું ચિત્ત એ ક્રિયામાં હોવું જોઈએ. એ વખતે બીજો કોઈ વિચાર આવી શકે નહીં. પૂજા કરો છો ત્યારે ઉપયોગ પૂજામાં, અને એટલે આપણે ત્યાં દૃષ્ટિહીનું વિજ્ઞાન આટલા માટે જ છે, ચિત્તને સદગત બનાવવા માટે. પેલા ઋષિ બોલ્યા એટલા માટે કે ઘરનો સંસારનો વિચાર છૂટી જાય, પણ પ્રદક્ષિણા વગેરે કરો ત્યારે દેરાસરનો વિચાર કરી શકાય. દેરાસરમાં કંઈ કચરો હોય તો શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે કચરો દેખાય તો પોતે સાફ કરી લે. તમારે તો આમ એવું હશે, આમ કે તમે દેખાય એક ગોઠવી ક્યાં ગયો કચરો સાફ કરો, તમારે બીજી એવું આવે છે. પહેલી ડિસ્ટ્રિક્ટ બોલ્યા આપણે દેરાસરનો વિચાર કરી શકાય, પણ પછી ગવારા પાસે ક્યારે બીજી ડિસ્ટ્રિક્ટ બોલ્યા દેરાસરનો વિચાર પણ ગયો. અષ્ટપ્રકારી પૂજાનો માત્ર એક કરી બહાર નીકળ્યા પછી માત્ર ઋષિ બોલો એટલે માત્ર ભાવ પૂજાની અંદર મનને જોડી દેવાનું. એ વખતે દ્રવ્ય પૂજાનો પણ વિચાર નહીં. તમે આંગી કરેલા ભગવાન હોય તો કોઈ પ્રસાદ કરવા માટે આંગીને કાઢી નાખે, તમારો દ્રવ્ય પૂજાનો વિષય પૂરો થઈ ગયો. એની ઋષિ બોલે શું થયું? ભાવ પૂજામાં તમારું મન ચોંટી ગયું. માત્ર ભાવ પૂજા એટલે પ્રભુના ગુણો જોડે તમારે સંપર્ક થવાનું. ભગવાન હું કેવો અને તું કેવો, આપણા દોષો પ્રભુના ગુણો એનું ગુણગાન કરી અને પ્રભુના ગુણો જે છે એ પણ મારી ભીતર અપ્રગટ રીતે રહેલા છે, એટલે પ્રગટ કેમ કરવા એની આખી મીમાંસા એ વખતે થાય. એટલે પૂજાની અંદર આપણા ચિત્તને નાના નાના વિષયમાં ફોકસ કરવા માટે નિષ્ઠી આપે. તો એ જ રીતે જે પણ ક્રિયા જે વખતે કરો એ વખતે ઉપયોગ એમાં રહેવો છે. વ્યાખ્યાન સાંભળતા બસ તમારું સામાયિક પૂરું થયું 10 વાગે, શું કરવાના પછી
ઈચ્છા નહીં તો આપણે મંદિર જવા જાય ત્યાં ઉતર માસ્ટર બોલ્યા શું કરો બોલો ત્યાં સ્ત્રુત સામાયિક કેવું છે તમે પ્રભુના શબ્દો છે એની અવગણના કરીને સામાયિક લો તો એ પ્રભુની જે શબ્દો છે પ્યારા એનું તમે આશા કરો. એ વખતે વ્યાખ્યાન સાંભળ્યું ત્યારે માત્ર વ્યાખ્યાન જ સંભળાય, સામાયિક લેવાનું ને પક્ષી પડી ગયો એવું કરતો પછી આ કાઢું પોણા આટે પછી ફરીથી પાછું બીજું સામાયિક પક્ષી પડી ગયું નહીં. પ્રતિક્રમણ પ્રતિક્રમણ પૂરું નથી ત્યાં સુધી એ સામાયિક ચાલે ને વ્યાખ્યાનો કેમ વચ્ચે સામાયિક લોકો લેવાની શું જરૂર છે? એ કેવું છે ગણતરી જોડે સંબંધ છે આપણે કે શાસ્ત્ર કેવી રીતે કરવું શીખવા સંખ્યા જોડે ગણતરી થાય બહુ માંડી. હવે છે ને ક્વોન્ટિટી જોડે નહીં ક્વોલિટી જોડે આપણે એક સામાયિક થાય પણ કેવું થવું જોઈએ? પુણ્યાજીના જેવું અથવા તો પુણ્યાજીની નાનકડી આવૃત્તિ જેવું. એક સામાયિક કરી ઉઠવાનું શું થાય બોલો? એક પ્રતિક્રમણ કરો કેટલું સમય અસર રહે, પણ અસર કેમ નથી રહેતું? કારણ આ છે કે એ વખતે આપણું મન પ્રતિક્રમણ છે. જો ઘણી વાર કહું છું પ્રતિક્રમણ કરવું તમારે શું કરવું જોઈએ? તમે વાતો કરતા હો, નીચે બેઠેલા હો અને પછી 7 વાગ્યા કરો ઉપર સામાયિક લે છે. એ વખતે મન જે છે પેલી વાતોમાં સામાયિક લીધું પ્રતિક્રમણ થયું કે મન ક્યાં હોય? પાછું સામાયિક પૂરું થયું, પ્રતિક્રમણ પૂરું થયું, ફરી પાછા એ પાછી એ જ વાત અનુસંધાન ચાલુ રહે. વચ્ચે પરિક્રમણ તો સેન્ડવિચ થઈ ગયા. કિસ્મત શું થવું જોઈએ? પ્રતિક્રમણ કરતા પહેલા સંસાર વડે ગયો ભાવ કરવો, જેથી કરી બધા વિચારો જે છે મનમાંથી કરી જાય. કોઈ વિચાર ન હોય, માત્ર નમો હરિયંતાળો નવો સુધારણા તમે આવી જાઓ. એ આવ્યા પછી સામાયિક પ્રતિક્રમણ કરો. ફરી પ્રતિક્રમણ કર્યા પછી એકાદ બાળા કાઢી લો તો શું થાય? વાસ્તવિક રીતે પ્રતિક્રમણ સેન્ડવિચ થાય અસર. જ્યાં સુધી એક પણ સાધના તમારા ચિત્તનો કબજો ન લે ત્યાં સુધી એ સાધના પ્રભુએ કહી છે એ રીતે તેવી નથી. હા, લેટ આવ્યા હોત તો સામે કીધા વગર જ બેસી જવાનું, સામે લેવાનું નથી. કારણ કે એક જે ક્રિયા ચાલી રહી છે એમાં સીધું પરવાઈ ગયું છે. 1 મિનિટ પણ એ પ્રભુના શબ્દો જે છે એને આપણે ગુમાવીએ ચાલી શકીએ નહીં. આપણે તદગત છે. જે વખતે જે ક્રિયા ચાલતી હોય મન એ વખતે એમાં વ્યાખ્યાન વખતે મન ક્યાં હોય કે ઘણા શ્રોતાઓ ગયા જવા કલાક 1.5 કલાકનું પ્રવચન ચાલે નિરાશરે બેઠેલા હોય આંખો બંધ હોય, આંખો સર્યા જતા હોય, સાંભળે જતા હોય, ન શરીર હાલે ડોલે, ન હાથ પગ હાલે, માત્ર એક જ લયમાં પ્રવચન સાંભળે છે. હાથ આમ થાય, પગ આમ થાય, મોઢું આમ થાય, મંદિરમાં જઈએ ત્યારે આપણા સાથે ભાષ્યકારે કહ્યું સીધી નિરીક્ષણ વિનય. ભાષ્યમાં કહ્યું તમારે છે ને ખરેખર દર્શન બરોબર કરવા હોય તો ચૈત્યવંદન ભાષા જાણવું, ગુરુવંદન બરોબર કરો ગુરુવંદન ભાષા જાણવું, અને પચકાણ તમારે બરોબર જે છે સમજવા હોય તો પચકાણ ભાષા કરવું. ત્રણેય ભાષ્ય અનિવાર્ય રૂપે તમારે કરવા જોઈએ. ચૈત્યવંદન ભાષ્યમાં કેવું સીધી નિરીક્ષણ વિનય. મંદિરમાં તમે ગયા તો કે મંદિરના પગથિયા પર તમે ચડ્યા પછી ત્રણેય દિશાએ જોવાનું પ્લાન, માત્ર પ્રભુની દિશામાં જોવાનું ચાલે. માત્ર એક જ દિશા પ્રભુની દિશા, ત્રણેય દિશાએ જવાનું બાદ માત્ર પ્રભુને જોયા કરો. અને તે દલિત વિશ્વાસ સૂત્રમાં લખ્યું એ વખતે શ્રાવકની મનોદશા કેવી હોય? ભુવન ગુરુ વિનિવેશિત નયન માન, એની આંખો અને એનું મન માત્ર અને માત્ર પ્રભુ પર સ્થિર થયેલું. આંખો પણ સ્થિર થયેલી હોય, મન પણ સ્થિર થયેલું હોય, માત્ર પ્રભુને જોયા કરે. આ રીતે દર્શન કરો તો શું થાય?
પ્રભુની છબી તમારી ભીતર જન્મી. તો પહેલી વાત છે સદગત ચિત્ત. જે વખતે જે ક્રિયા કરો ત્યારે વિચાર એનો ઓફિસે જાઓ બીજો વિચાર જાતો શું રહે છે. કબીરજી વાત આવે છે સ્કોર કરવાનો એકા બેયા દોયા તીના તેરા તેરા ચાલુ તેરા 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 પ્રભુ તેરા ધંધો કરતા કરતા રટણ પ્રભુનું લાગી ગયું. તેરા 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 તમારે શું થાય? અહીંથી ગાડી પેલી બચશે પેલી બધી ગાડી આપી છે તમારે તકલીફ આવે. અહીંયા બેઠા હોવાનો વિચાર કયો આવે? સંસારનો આવે. ઘેરસો બેઠા સંસાર વિચાર આવે. ક્યાં બેઠા એનો વિચાર આવે. ગાડી ત્યાંથી આમ ચલાવો ને કહું છું અહીંથી ત્યાં કેમ ચલાવો? અહીંયા તો બેસો ત્યારે શરીર પણ અહીંયા, મન પણ અહીંયા, ચિત્ત પણ અહીંયા, બધું જ અહીંયા. ત્યાં જાઓ ત્યારે શરીર ખાલી ત્યાં થોડોક મનનો ઉપયોગ, બાકી અંદરનું મન જે છે એનો ઉપયોગ કઈ સાથે જોડાયેલો છે. તો પહેલી શરત જે છે તત્ગત ચિત્તતા. પછી બીજી વાત છે સમય વિના. શાસ્ત્રોમાં કહ્યું છે એવી રીતે બધું કર્યું છે. ત્યારે કેવું બને આપણે ન પણ કરી શકીએ પણ કરવાની ઈચ્છા તો હોવી જોઈએ. જેમ કે અમે લોકો પણ શાસ્ત્રે કહ્યું કે બધું કરી શકતા નથી, પણ જો અમારા દિલમાં ડંખ હોય કે શાસ્ત્રે કહ્યું છે એવું નથી કરી શકતા તો પણ અમે આંશિક રૂપે પ્રભુની આજ્ઞાને આરાધન કરીશું. પણ હવે તો શાસ્ત્રે કહ્યું છે એ તો એ જમાનાની વાત હતી. ત્યારે કઈ ન ચાલે એવું બોલીએ વિધાતક કરી. શાસ્ત્રે કહ્યું છે એ જ કરવું છે. પણ કદાચ નબળાઈને વાત ન કરી શકીએ તો પણ મન તો એ જ હોય તો શાસ્ત્રે કહ્યું છે એવું કરવું. દાખલા તરીકે તમારી પૂજા છે બધાની પૂજા છે. સવારે અશક્ષિત પૂજા, સાંજે આરતી, બધાની પૂજા. એટલે એ સમય એવો હતો એના લોકો એકદમ ગામડામાં રહેતા, સવારે દર્શન કરી દે, નૌકાશી પાડી નાસ્તો બાસ્તો કરી દે, માતા બધું વ્યાખ્યાન સાંભળી લે, પછી કલાક 2 કલાક દુકાને જઈ આવે, ઘર ને દુકાન લાગે તો બાજુમાં જ હોય. એટલે 12 સાડા 12 ઘરે આવે, નાહી ધોઈ બધાની પૂજા કરે, પૂજા કરી જમીન પાછા દુકાને જાય. સાંજે દુકાન પાછું માંગણી કરીને આવે એટલે સીધા જ બાળું કરી જરા કરે. આખું જે છે કોન્સન્ટ્રેશન પ્રભુ સાથે. સવારે ઉઠ્યા અરે પ્રભુ, ગુરુ, બપોરે ગુરુ મહારાજે ઓરો બોલાયા કે નહીં ભાઈ ચલો બધાની પૂજા કરી આવું, સાંજે આવ્યા પાછું પ્રભુ. એટલે આખી લેશિયા, આખી ભાવધારા પ્રભુમય બની છે. અત્યારે આ ટાઈમિંગ ફરી ગયા. ધંધાનું ક્ષેત્ર બહુ દૂર છે તમારાથી રહો છો ત્યાંથી, અને ધંધાના ટાઈમિંગ પણ બદલાઈ ગયા. 9 સાડા 9 વખતે તમારે હાજર થવું પડતું હોય છે. એટલે બધાને પૂજા તમારા માટે શક્ય ન રહે. પણ સવારે કરું ત્યાં પર એટલું વિચાર થાય કે આપણે વીજળીના પ્રકાશમાં ના કરીએ પણ સૂર્યનો પ્રકાશ ડે લાઇટમાં કરી શકીએ એવું થઈએ તો બધા. અને એમાં પણ જે છે જૈણા વગેરે ખૂબ જ સચવાય. ફૂલ વગેરે જયારે ઉતારી લો જૂના ત્યારે મોર પીઠથી જે છે પૂંજીનો પ્રભુને, જેથી કરીને કોઈ પણ ફૂલમાં રહેલું જંતુ પણ ત્યાં કરે રહે નહીં. આપણે પ્રક્ષાર કરવો છે, પ્રક્ષારમાં વિરાજના ન થઈ જાય એનો પૂરેપૂરો ખ્યાલ હોય. પ્રક્ષાલની કુંડી જે પઠવવી છે ને એ કામ પણ ગામડામાં શ્રાવકો કરે, વિચારી ના પડે. કારણ કે જ્યાં કડે પ્રક્ષાલ નાખવાનો, તમે તો દરિયામાં પધરાવો છો, પણ જ્યાં કડે ગામડામાં પ્રક્ષાલ પધરાવે તો રોજ પ્રક્ષાલ નાખે કીડી વગેરે થઈ જાય. એટલે નિગોદ પણ ક્યારેક થઈ જાય. 2-3 જગ્યા રાખે, નિગોદ ન થવી જોઈએ, કીડીઓ ન થવી જોઈએ. હવે પૂજારી શું ખબર આવે, તબાક કરતો નાખી દે. એટલે શ્રાવકો વિધિપૂર્વક એ નવળ જળને ખર્ચો. આ બધી આખી વિધિ. એક વાર તો પૂજારી વિધિ જાણો, પ્રતિક્રમણ સ્વાભાવિક વગેરે વિધિ જાણો તો તમને થાય કે મૂળ વિધિ આ છે. અને પછી વિધિ સચવાય એટલી સાચી. આપણે ત્યાં કહ્યું વિધિનો પક્ષપાત છે. વિધિ કેટલી કરી શકો છો જોડે સંબંધ નથી, પણ વિધિ જોડે પક્ષપાત તો જોઈએ. મારે કરવું છે વિધિપૂર્વક પણ આ કરી શકતો નથી એવું મને હૃદયમાં દર્દ છે. એટલે 7 અમૃત ક્રિયાના લક્ષણોમાંથી 2 લક્ષણો આપણે જોયા. પેલું તત્ગત ચિત્તતા, બીજું સમય.
મીરાબેન કુંવરજી ખેડા તરફથી સંપૂજન છે. લાભ આપીને જજો. ગુરુવંદન શિક્ષામી સમાપ્ત વંદે